जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत तुलित बल धामा अंजन पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी संतन मरण विराज सुभेचा कानन कुंडल कुंचित केशवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा यह पढ़े हनुमान चालीसा होय सिद्धि की गौरीसा तुलसीदास सदा हरिचेरा कीजे नाथ हृदय महादेरा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। ओम नमः पार्वती पति सीताराम। उड़दनारा अरे नंदिनी बेटा हवार में तू अहीं काम करे तारी माँ क्या है? મારા મમ્મી તો સૂતા છે. સૂતા છે? આ સૂરજ માથે આવ્યો નજી હોતી છે? હું આ સવારમાં ઘોંઘાટ આપ્યો ને બાપ દીકરીએ. મમ્મી એ તો દાદુ પૂજા પાઠ કરતા હતા. અરે આ જોરથી પૂજા પાઠ કરો છો, ઘરમાં બીજા લોકો પણ સૂતા હોય છે. અને હા, આ જોરથી પૂજા પાઠ કરીને તમે ગામને બતાવશો કે અમે પૂજા પાઠ કરીએ છીએ. અરે પૂજા પાઠ મનમાં કરવાના હોય, મનમાં, આમ જોરથી ના હોય. તો બેટા આ કેવી વાત કરો છો તમે? અરે ગામડામાં સ્ત્રીઓએ વહેલા ઉઠીને પૂજા પાઠ કરવાના હોય. આમ 10 વાગ્યા સુધી ઘરમાં પડ્યું ન રહેવાય. આ મારી ફૂલ જેવી દીકરી અહીંયા કામ કરે છે અને તમે ઘરમાં પાડાની જેમ પડ્યા છો. તમને શરમ નથી આવતી? હા તો આ ફૂલ જેવી દીકરી થોડું ઘણું ઘરનું કામ કરી લેશે તો એ પાતળી નહીં થઈ જાય. અને એની કામ કરવાની ઉંમર છે, તમે એને માથે ના ચડાવો. આ દી માથે ચડ્યો અને તોય આવા કપડા પહેરીને ફરો છો તમે? અરે આ ગામડું છે, કાલથી છે ને 100 વાગે ને ત્યાં ઉઠી જજો. આ ગામડું છે, તમારું શહેર નથી. ક્યારે નહીં, ગામડું હોય કે શહેર, હું 9 વાગ્યા પહેલા નહીં ઉઠું એટલે નહીં ઉઠું, સમજા? અને આ જે ઘંટડી લઈને જે તમે અવાજ કરો છો ને સવારમાં પૂજા પાઠ, એ મને નહીં ચાલે. મારી નીંદર બગડે છે આના લીધે. કાલથી આ બધું મનમાં કરજો. નંદની બેટા, આ તારો બાપ આ ઘોને આપણા પનારે મેલતો ગયો. એ તો બિચારો શહેરમાં જાય અને દી રાત રળે અને આ બાય અહીંયા જલસા કરે. દાદા મૂકો ને બધી વાત, તમે નીચે બેસો, હું તમને ચા આપું. ના બેટા, મારે ચા નથી પીવી. હું જરીક વાડીએ જઈને આવું છું. હા, જય માતાજી દેવરાજભાઈ. જય માતાજી કાકી. જય માતાજી ભાઈ. હવારમાં કઈ બાજુ ગયા હતા? આ જો ને મંદિરે ગઈ હતી, ત્યાં પાછી વળી હવે. વાહ વાહ વાહ, આટલા હવારમાં વેલા મંદિરે? હા, બહુ સારી વાત કહેવાય હો. અમારા બહુ વેલા ઉઠીને પૂજા પાઠ કરતા હોય ને એટલે પછી મારી નીંદર ઉઠી જાય એટલે હું ઉઠીને મંદિરે વહી જાઉં. વાહ કાકી વાહ. આ તમારા દીકરાની વહુ કેટલી સંસ્કારી છે અને એક અમારે આ રાજ્યની વહુ એવી ભટકાણી છે ને કે વાત પૂછોમાં. કેમ, શું થયું? વાત જવા દો કાકી, સાવ અક્કલ મઠી છે, બુદ્ધિ વગરની. આ જો ને, આ તમારી વહુ પણ શહેરની છે અને અમારી વહુ પણ શહેરની છે, પણ કેટલો ફરક છે બંનેમાં. હાથી ઘોડાનો ફરક છે. દેવરાજભાઈ એવું તો શું થયું છે? કેમ એટલે બધા ગુસ્સામાં છો? આ જો ને કાકી, આ મારી બિચારી ફૂલ જેવી દીકરી ઘરમાં કામ કરતી હોય અને એ પાડાની ઘોડે ઘરમાં પડી હોય અને આપણે સવારમાં વહેલા ઉઠીને પૂજા પાઠ કરીએ ને તો પણ એને પ્રોબ્લેમ. બહાર આવીને બરાડા પડે તો પૂજા મનમાં કરવાની, આ કરવાનું, તે કરવાનું. અકલ મઠીની હારી. હા દેવરાજભાઈ, એ તો ઘર હોય ને ત્યાં વાસણ ભગડ્યા જ રાખે કે થોડા દિવસમાં તો ભળી જશે. હું પૂછડું ભળી જાય. આ કૂતરાને બલાડાને ભળે ને તો આ અમારી ભેગી ભળે. જવા દો ને હવે, કઈ નહીં, હાલો હવે તમારે મોડું થતું છે,
જય શ્રી હાલો કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા. જય માતાજી દેવરાજ કાકા. જય માતાજી. આ હવારમાં ઉતાવળા થઈને ક્યાં પરિયાણ કર્યા? એટલે વેવલીને આંધળો છો? આ માણા હવારમાં ગાડું હરખું કરતો હોય તો ક્યાં જતો હોય? એટલે વાડીએ જાઉં છું. પણ તું આ બની ઠરી ક્યાં લ્યો? હું તો વાડીએથી આવું છું, પણ તમને આટલા વેલા કોઈ દી જોયા નથી ને, એટલે પૂછું છું. આ રાજ આરામમાં છે હે ને? હા, આરામમાં છે. આ રાજના લગ્ન થઈ ગયા એટલે વાડીએ જવાનો તમારો વારો આવી ગયો લાગે છે. બાપા તમે તો નસીબદાર કેવા હો. આ ગીતા ભાભીના ગયા પછી રાજના બીજા લગ્ન થઈ ગયા. એ પણ સુંદર અને સંસ્કારી છોકરી મળી ગઈ. નકર આપણા ગામડામાં ક્યાં કોઈ છોકરી આપે છે? આ તંબુરો સંસ્કારી આ હવારમાં મારો આખો દિવસ બગાડી નાખ્યો. લે શું થયું બાપા? આ તું ને રાજ બે હરખીના છો, બાયડીના ગુલામ. આ સુંદર છોકરીઓ જોઈ ને શહેરમાંથી છોડીઓ લઈ આવ્યા. બોલવાની તો કઈ ભાન પડતી નથી. શું બોલું શું નહીં, કોની સામું હું બોલું. આ તો પૂજા ઘરે હતી, નતર એક ઝાપટ મારી દીધી હોત. કે ભલે ભલે બાપા, હું જાઉં છું. જય માતાજી, જય માતાજી. હા, જય માતાજી. અરે નંદુ, આ કામ બામ બધું છોડ, તું મારી સાથે આવ. તું આજે મને ગામ અને વાડી બંને બતાવ. ઓકે? અરે મમ્મી, આ તમે કેવા કપડાં પહેર્યા છે? આવા કપડાં ગામડામાં ના પહેરાય. આપણે સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ, જેમ કે સાડી, ડ્રેસ, એવું બધું પહેરાય. આ તો ચકલી નાની અને ફડકો મોડો, એના જેવી તે વાત કરી. કોને કીધું કે ગામડામાં સાડી અને ડ્રેસ જ પહેરવા જોઈએ? અરે તું હજુ નાની છે, તને હજી કઈ ખબર ના પડે. અને મારે શું પહેરવું શું નહીં એ બધી તારે શિખામણ દેવાની કોઈ જરૂર નથી, સમજી? હું તારી દેશી માં જેવી નથી. હવે આ સામેની મૂક અને સાની મુની ચાલ, મને ગામ અને વાડી બંને બતાવ. અરે મમ્મી, હું તમને ગામ તો બતાડી દઈશ, પણ વાડીએ ન જવાય, કારણ કે ત્યાં આપણા સુરાપુરા દાદાની ખાંભી છે અને ત્યાં આવા કપડાં પહેરીને જવાય જ નહીં. હા તો શું થયું? હું એવા દાદા બાદાથી ડરતી નથી, સમજી? મમ્મી, મારી વાત સાંભળો તો સારું. તમે ત્યાં આવા કપડાં પહેરી ન જવાય, તે આપણા વડવા કહેવાય અને તમે આ ઘરની વહુ કહેવાય. મારા મમ્મી પણ આવા કપડાં પહેરીને કોઈ દી નથી ગયા. હું આ દાદા બાદામાં માનતી જ નથી, સમજી? અરે દાદા જો તારા ભગવાન જ હોત તો તારી મમ્મીને ના બચાવી શક્યો? હા, તમારા ગામડાના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટ. દાદા બાદા કઈ છે જ નહીં, આ દુનિયામાં ભગવાન છે જ નહીં, સમજી? ચલ હવે છાની મુની મને વાડી અને ગામ બતાવો. અરે ચાલ. અને ગાડું કહેવાય. હા, અરે મમ્મી, નાગને ન મરાય, તેની અંદર સુરાપુરા દાદાનો વાસ હોય છે. અરે મારું નહીં તો એને આરતી ઉતારું. હમણાં મને કરડી ગયું તો મમ્મી, તે કોઈને ના કરડે. આખું ગામ તેની પૂજા કરે છે, હજી સુધી કોઈને કર્યો નથી. અરે તમે લોકો આવી અંધશ્રદ્ધામાં આવી જાવ છો અને પૂજા પાઠ કરો છો. અરે જનાવરને કોઈ ભગવાન માને? હા, હવે આમ જલ્દી ચાલ, મને બહુ ગરમી થાય છે. એમને મમ્મી, તમે અહીંયા ઉભા રહ્યો, હું સુરપુરા દાદાના દર્શન કરીને આવું છું. હેલો, ઊભી રહેવી છે? મારે પણ આવું છે, ચલ. અરે મમ્મી, તમારે ત્યાં ન જવાય, હું જઈને આવું છું. કેમ ના જવાય? હા, મેં કીધું ને મારે આવું છે એટલે આવું છે, ચલ. આવો દીકરી, પગે લાગો દાદા. જય પુરા દાદા.
ને આવો ખબરદાર જો અહીંયા આવ્યા છો તો. અને આ શું છે? અરે અમારું ગામડું છે, તમારું શહેર નથી કે આવા કપડા પહેરીને આખા ગામમાં તમે ભટક્યા કરો. અને રહી વાત વાડીની, તો ખાસ કરીને અહીંયા તો આ કપડા પહેરીને આવવું જ નહીં તમારે, કારણ કે અહીંયા મારા દાદાની ખાંભી છે. શું તમે આ દાદા દાદા કરો છો? હા, સવારથી આમ દાદા દાદા સાંભળીને મારા કાન પાકી ગયા છે. કાન બોલાવો આજે હું પણ જોઉં છું કે કોણ છે તમારા દાદા. જોયું ને? હા, આ છે અમારા દાદા. આ નાગ છે, નાગ. આને દાદા ના કહેવાય. અરે આ નાગ નથી, આ આપણા સુરાપુરા દાદા છે, અને આ જેની ખાંભી છે. આ એક પથ્થર છે, પથ્થર. આને તમે લાલ કલર કરીને એની પૂજા પાઠ કરવા લાગ્યા એટલે શું એ દાદા બની ગયા? આ મૂંગા જાનવર ને તમે ભગવાન માની બેઠા. અરે આ બધી તમારી અંધશ્રદ્ધા છે. ને હા વહુ, આ લાલ પથ્થરને તમે દિલથી માનો ને તો એમાં પણ ભગવાન છે. અરે આ દાદાના પરસા તમે જોયા નથી? અરે વાંજિયાના બેણા ભાંગ્યા છે, લોકોના દુઃખ દૂર કર્યા છે. એ બધી તમારી માનસિકતા છે. હું આવા ઢોંગ ટટિંગમાં માનતી નથી. જો તમારા દાદાને મારાથી અને મારા કપડાથી જો કોઈ એને પ્રોબ્લેમ હોય ને તો એને કયો આજે એને કયો કે એને મારી સાથે જે કરવું હોય ને કરીએ. હું પણ જોઉં છું કે આ તમારા દાદા મારી સાથે શું કરે છે. ને હા વહુ, આ તમે દાદાનું અપમાન કરી રહ્યા છો. લો, આ આવી ગઈ તમારા દાદાની સામે. શું કરી લેશે તમારા દાદા? જોઈ લીધું ને દાદાનો પરસો. ને હા વહુ, અત્યારે ને અત્યારે અહીંયાથી નીકળી જાઓ. તમે મારો હાથ ઉપડી જાય ને એ પેલા અહીંયાથી નીકળી જાઓ. પૂજા, જાને લઈને જા. એ દાદા, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. દાદા, ચોરું જાણીને માફ કરી દેજો. અરે વાહ બેટા, શું થયું? કેમ આમ નીચે બેઠી છે? મારે આ ઘરમાં નથી રહેવું. નથી રહેવું? અરે પણ શું થયું? કેમ નથી રહેવું? આખી રાત મને નાગના સપના આવે છે. રૂમની અંદર નાગ, રૂમની બહાર નાગ, અહીંયા જાવ તો નાગ, પેલી જગ્યાએ જાવ તો નાગ, બધી જગ્યાએ નાગ નાગ નાગ. બસ હું જ્યાં જાઉં છું ત્યાં નાગ મારી પાછળ પાછળ આવે છે. મારી આખી રાત મને નિંદર નથી આવી. એ તો થવાનું જ હતું ને, કારણ કે તમે સુરાપુરા દાદાનું અપમાન કર્યું છે. અરે આવું દાદા બાદા કઈ નથી હોતું. મેં તમને કેટલી વાર કીધું. આમ ગાંડા જેવી વાત ના કરો બેટા. અરે આ ઘરમાં આપણે 3 જણા રહીએ છીએ. અરે કોઈને નો દેખાણા ને તમને એકને કેમ દેખાણા? હું પણ એ જ કહું છું, મને એકને જ કેમ દેખાય છે? અરે મેં એનું શું બગાડ્યું છે? અરે તમે ન બોલવાના વેણ બોલ્યા છો. આ પ્રકોપ ઉતારે છે તમારા ઉપર. આ તમારો ઘમંડ તોડવા આ તમારા સપનામાં આવીને તમને પરચો આપે છે. અરે આપણા દાદા તો હાજરા હજૂર છે. હવે મને વિશ્વાસ આવે છે. હવે મને વિશ્વાસ થાય છે કે આ દુનિયામાં ભગવાન હાજરા હજૂર હોય છે. બાપુ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું માફી માંગુ છું તમારી. નહીં હો બેટા,
મારી માફી માંગવાની કઈ જરૂર નથી તમારે. મારે માફી જ માંગવી હોય ને તો દાદાની માંગો, કારણ કે તમે એનું અપમાન કર્યું છે, મારું નહીં. હા, મારી ભૂલ મને સમજાય છે. મેં દાદાનું બહુ અપમાન કર્યું છે. હું અત્યારે જ વાડીએ જઈને બાપાની માફી માંગુ છું. આવો બેટા, હું પણ તમારી સાથે આવું. ચાલો ચાલો. ને આવો, ચપ્પલ આ બાજુ કાઢી નાખજો. આવો બેસો, માથે ઓઢી લેજો. હે દાદા, મેં ન બોલવાના કમેન્ટ બોલીને તમારું અપમાન કર્યું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દેજો. તમારી દીકરી સમજીને મને માફ કરી દેજો. અરે દીકરી, તારું અભિમાન તોડવા હું તારા સપને આવ્યા. તું કહેતી હતી ને કે લાલ કલર કરીને પથ્થરને પૂજવાથી કે ભગવાન ન બની જવાય, પણ આ લાલ પથ્થર નથી. અમે બેન દીકરીની વારે આવી જે બલિદાન આપ્યું છે એ અમારું લોહી છે, એટલે અમારી ખાંભી લાલ છે. હા દાદા, આ ન બોલવાના વેણ બોલી અને તમારું અપમાન કર્યું છે દાદા. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય દાદા. મોટું મન રાખી અને આ તમારા બાળને માફ કરી દેજો. તમામ જીવમાં મારો વાસ છે. મૂંગા જાનવરને મારી તમે પાપ ન કરતા, સારા કામ કરજો અને કોઈ પણ દેવી દેવતાનું અપમાન ન કરતા. હા દાદા, હવેથી હું રોજ તમારા પૂજા પાઠ કરીશ અને ક્યારેય કોઈ દેવી દેવતાઓનું અપમાન નહીં કરું. તો જાઓ, હું પણ તમને વચન આપું છું. આવતી નવરાત્રીને આઠમના દિવસે તારા ઘરે રાજકુમાર જેવો દીકરો ન આપું તો તારી વાડીએ બેસવું નકામું છે. દુઃખ પડે યાદ કરજે. એક હાકલે ન આવું તો તમારો સુરાપુરા દાદાને. બોલો સુરાપુરા દાદાની જય સુરાપુરા દાદાની જય.